બધા વાળું કરી લઈએ ને પછી હું રિવ્યુ આપું કે રોનકે કેવા બનાવ્યા છે એમ. ચાલો. સાદે તો સાત તો મને કોઈ દી ન આવે. આજ બફારો જેટલો છે ને કે નકરા પાણીના ટીપા જ પડે ચારે બાજુ. ક્યાં કોઈને અણગમતું થવું ગમે, માવઠું થઈને ક્યાં કોઈને અણગમતું થવું ગમે છે. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે છે 25 મે સન્ડે, આજે છે રવિવાર અને આજે છે વૈશાખ વદ તેરસ. તો આજે તો રોનકને જવાનું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી. એટલું ઓલું કરે છે ને કે અત્યારે હું અહીંયા પહોંચ્યો હોત ને અત્યારે હું અહીંયા પહોંચ્યો હોત નહીં એવું છે. પણ આપણે એ તો ત્યાં ન જઈએ કે આપણે વિચારીશું આજે આપણે કદાચ મિની ટાકોર જઈએ તો લેટેસ્ટ સી જઈએ છે કે નહીં. અત્યારે વાગી ગયા છે સવારના 7:30 અને વેધરમાં તો એકદમ ઢબ છે, બહુ પવન કાંઈ છે નહીં. બોલું હા બોલ. ઈ જ કહું છું આપણે જ્યાં દેવરાનું તમારો બ્લોગ લઈ લો એમ ત્યાં સુધી તો કંઈક લે જ નહીં. મારે કામ કરું બ્લોગ લેવો એ વાત બાજુવાળા ઠપ ઠપ ક્યારે ફર્નિચર પૂરું થાય ભગવાન જાણે. એટલી તો તકલીફ તો રહે જ ને કે આપણા હારે બીજા કેમ ઓલું કરે. તો એવું છે અત્યારે વાગી ગયા છે 11:30. સવારના નવરા થયા, ઘડીક બેઠા ત્યાં તો બપોરનું રાંધવાનું થઈ ગયું છે અને બપોરમાં બનાવીશું આપણે કાજુ કરીનું શાક. તો સૌથી પહેલા કાજુ કરીના શાક બનાવવા માટે આપણે કાંદા અને ટમેટાની ગ્રેવી લઈ લીધી છે. અહીંયા આપણે કાજુ લઈ લીધા છે, ફાડા કરી નાખ્યા છે. આખા કાજુ મળ્યા હતા, અડધા નહોતા મળ્યા એટલે ફાડા કરવા પડ્યા. અને અહીંયા આપણે આદુ અને મરચી લઈ લીધા છે. અહીંયા છે આદુ મરચી. તો ચાલો સૌથી પહેલા તેલ જરાક આવે ને એટલે આને કાજુને પહેલા એમાં થોડાક સોતે કરી નાખીએ. શું કરી નાખીએ તને ખબર? સોતે તો કિંચન વાળા હોય ને એમ બોલે સોતે કરી નાખીશું એમ. કોણ તું લેવો? સંજયભાઈ લાવે છે જાંબુડા. તો વિચાર છે કે જાંબુડાના શોર્ટ્સ આપણે બનાવશું. પણ જાંબુડાના શોર્ટ બનાવવાની મજા આવે પણ ક્યારેક ખબર છે નાની નાની શોર્ટની ઓલી આવે ને કાચની જે આપણી પાસે નથી એ તો એમને મેં પી કે એવું થોડું પી કઈ તેમનું પણ છે મજા ન આવે. એ એકદમ હા ભાઈ ફીલિંગ આવે. કાંઈ નાના ઠળિયા રહેવા દે, આપણે ઠળિયાનો પાવડર બનાવવાનો છે. એમ શું કામ ઠળિયા પથરીમાં યુઝ થાય. કાંઈ નહીં એનું પછી શું કરવાનું મૂકવીને ફૂંકવીને પછી મિક્સરમાં ભૂકો કરાવી નાખવાનો. તો ચાલો હવે આપણે કાજુ કરીનું શાક બનાવી નાખીએ. હા કેમ કાળું કાળું થઈ ગયું છે? ઘી નાખ્યું છે મેં મારી. ઘી કાળું થઈ જાય ગરમ થાય હળવું હળવું હોય ને તો ચાલો એમાં આપણે નાખી દઈશું કાજુ અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી એને રાખીશું ને પછી લઈ લઈશું. એમ તો કાજુ કરીને શાકની રેસીપી આપેલી છે. જ્યારે દિવાળીનો ટાઈમ હતો ને ત્યારે આપણે કંઈક ધનતેરસ કે એવું હતું ને ત્યારે બનાવી હતી કાજુ કરી. એટલે આજે બહુ કાજુ કરીને રેસીપીમાં આપણે જઈશું નહીં પણ આપણે જઈશું જાંબુન શોર્ટમાં. જાંબુન શોર્ટ જાંબુડા ઉનાળામાં આવે કે શિયાળામાં આવે? અત્યારે આવે. તો કાંઈ નહીં હાલો સાંજે બનાવશું. તો જો ગોલ્ડન બ્રાઉન થવા મળ્યા છે ફટાફટ ગેસ કરીને લઈ લેશું. તો જો આપણે કાંદા અને ટમેટાની ગ્રેવી છે ને થઈ ગઈ છે. હવે એમાં છે ને થોડુંક નાખી દઈશું હળદર અને થોડુંક મરચી નાખશું કારણ કે આપણે મરચું પાવડર થોડુંક જ નાખશું કારણ કે મરચી આપણે નાખેલી છે. અને સ્વાદ પ્રમાણે આનું મીઠું નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું. હવે આને સારી રીતે હલાવી નાખો. કોનું શાક કાજુ કરીનું બહુ ફેવરિટ છે કોમેન્ટ કરજો. અમે તો જ્યારે પંજાબી ખાવા જાવીને એટલે અમારે એક શાક હોય ને ફિક્સ જ હોય કાજુ કરીનું. કારણ કે બીજા ભાવે કે ન ભાવે પણ કાજુ કરીનું તો ભાવતું જ હોય. શું કેવું તમારે કે નહીં? પંજાબી ખાવા ઓછું જ આવી. અમારે સૌથી વધારે ખાવાના હોય ઢોસા. તો આ છે આપણે શિવ કાજુ કરીનો મસાલો. એને એક વાટકામાં દૂધ લીધું છે આપણે. એ દૂધમાં આપણે મસાલો નાખી દઈશું થોડો અને હલાવીને સારી રીતના હલાવી નાખશું. ગઠ્ઠા બઠ્ઠા ન રહે રસ થાય ત્યાં સુધી એને હલાવીશું.
આનાથી શું થાય કે આપણી જે પ્યોરી છે ને આ ઘડ થશે અને એક કાજુ કરીનું ટેક્સચર આવશે આનાથી. આ સિવાય તમારા ઘરમાં મલાઈ પડી હોય તો મલાઈ પણ નાખી શકો છો. થોડીક 1-2 ચમચી જેટલું દહીં પણ નાખી શકાય આમાં. ખસખસના બિયા છે, ઘણું બધું નાખી શકાય. આપણે એવી કોઈ પણ વસ્તુ નાખતા નથી. એ તો હું ઝાઝું શાક બનાવવું હોય ને થોડી થોડી ક્વોન્ટિટી નાખવી ને એટલે થઈ જાય. આપણે તો તારે 3 જણાનું શાક બને છે. બહુ હલાવું હલાવવું પડે. ઘડી પોઝ કરજો. લ્યો પ્યોરી એકદમ રેડી થઈ ગઈ છે. હવે આમાં મિક્સ કરી દઈશું. થોડીક વાર આને એમાં રહેવા દે. તો જો આ ગ્રેવીને આપણે છે ને 2 થી 3 મિનિટ સારી રીતે મિક્સ કરી દઈશું. અને પછી આપણા જે કાજુ આપણે ઓલા કરેલા છે તે આપણે એમાં નાખી દઈશું. કાજુ મને લાગે વધારે થાય. નાખી દે એમાં હું વાંધો. મસ્ત ઘટ થઈ ગઈ છે ઈ આપણે શિવ મસાલાથી. આમાં સાચું તો છે ને જેટલા કાજુ હોય ને એમાં મજા આવે. તો આની સાથે આપણે બનાવવાના છે રોટલી. તો ચાલો હવે રોટલી બનાવી નાખશું ને પછી એન્જોય કરશું આપણે કાજુ કરીનું શાક અને રોટલી. તો ચાલો આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આમાં ગાર્નિશિંગ માટે રાખીશું ધાણા. તો જો આપણે ગાર્નિશિંગ માટે ધાણા ગમે એ તમે બનાવો, ધાણા વગરનો દેખાવ કોઈનો આવે નહીં. શું કેવું તમારે? લીલું આવે ને એટલે આમ સ્વાદ તો મને કોઈ દી ન આવે, પણ આમ દેખાવ જો ઉઠાવવામાં આવી જાય એમ કેવો સરસ લાગે છે. તો ચાલો આપણું કાજુ કરીનું શાક એકદમ રેડી છે. ચાલો બધા ખાવા માટે. તો જો વાગવામાં આવી રહ્યા છે 12:15 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છીએ. એઝ યુ નો જમવામાં છે આપણે જો રોટલી છે, કાજુ કરીનું શાક છે, સાસ છે, કાંદા છે, પંજાબી અથાણું છે. પંજાબીમાં નાન નથી બનાવી. સારું છું નાન નથી બનાવી, કેમ કે રોટલી બનાવવામાં એટલો પરસો વળી ગયો કે વાત પૂછે. આજ નકરો એટલો બફારો છે ને કે તો બની જ જાય. નકર તો આજ બફારો જ એટલો છે ને કે નકરા પાણીના ટીપા જ પડે ચારે બાજુ. પરસેવાના ટીપા પડે છે. તો સારું વરસાદ આવે ને તો, કારણ કે બહુ બફારો થાય છે. તો એવું છે ને સંજયભાઈ જમવા માટે બેસી ગયા. જય શ્રી કૃષ્ણ. તો તમે ધાબા પરથી કપડાં લઈ આવ્યા તો બધા સુકાઈ ગયા કે ભીનાશે? મીડિયમ ભીનાશે. રહેવા દીધા હોત તો થાત. હજુ કઈ વરસાદ આવ્યો નથી એવું છે. હા એ વાત સાચી. વધારે આવ્યો હોય તો પલળી જાત, પણ એવું છે. હવે ચાલો કાંઈ નહીં, ભીના હશે વાડામાં નાખી દેશું. અને ચાલો બધા બપોરા કરવા માટે. તમારે ત્યાં કેવું વેધર છે કોમેન્ટ કરી દેજો. અમારે તો અહીંયા ફૂલ બફારો છે. બધે એમ છે. 28 તારીખની આગાહી છે ફૂલ વરસાદની. બધે છે. વાવ. તો ચાલો આપણે બપોરા કરી લઈશું. નહીં હા છે ને, વરસાદ ઉપરથી મને એક મસ્ત કવિતા યાદ આવે છે કે વરસાદ તું કેમ પરાણે આવ્યો એમ. બાધી બાધીને કેમ વરસાદ આવ્યો એની કવિતા હું ખાઈ લઉં ને પછી કહીશ, કારણ કે જોઈને બોલવી પડે છે. ચાલો હા. તો હેલો એવરીવન, અત્યારે વાગી ગયા છે 5:45. સાંજનો ટાઈમ થવાનો આવી રહ્યો છે, પણ આપણે બનાવી રહ્યા છે જામુન શોટ. જામુન આવ્યા છે આજે. હા જાંબુડા લાવ્યા છે સંજયભાઈ. 50 ના 500 લાવ્યા છે. અમારે અહીંયા ઈ ભાવ હાલે છે 50 ના 500. તમારે શું ભાવ હાલે છે તમે કોમેન્ટ કરી દેજો જાંબુડાનો. અને બીજું એ કે જાંબુડાનો કલર મને બહુ ગમે. કેટલો મસ્ત જાંબલી. એમ એના જામુન શોપ બનશે ને ગ્લાસમાં નાખશું એટલે એમ થાય કે ઓ માય ગોડ. અને પીવું જ નથી, જોયા જ રાખવી એટલું. એમ કરું એક ગ્લાસ ભરીને એમને રાખો, કાચમાં રાખવાનું, સામો રાખો એટલે મજા આવે. તો એવું છે. પણ આ જામુન શોટ પીવો બહુ મજા આવે. એકદમ ઠંડો હોય ને તો બહુ મજા આવે પીવાની. પણ હાડવા જો કયું નહીં કાઢું છું આનું તો એટલું જ નીકળ્યું, કારણ કે આના જે બધા ઠળિયા હોય કાઢવા પડે. સાલ બધી ફરતી કાઢવાની, ઠળિયું આપણે નાખી દેવાનું તો વાર લાગે. તો હું આ જામુન શોટ બનાવતા હશે, શોપ નથી આવતી જામુન શોટ ની, તો એ લોકોને એ કેમ કાઢતા હશે? કેટલો આખો દી વેચાતો હશે જામુન, તો એને ઠળિયા કેમ કાઢતા હશે? મને લાગે ઓલું નહીં કરતા હોય ને, મોઢામાં નાખીને આમ કરીને કાઢી નાખતા હોય. એ પોસિબલ થાય એવું? કેવી વાતો કે છે? મોઢામાં ન ખવાઈ જાય બિયારણ જ કાઢતા ભાઈ. એવું બધા પછી એવા બધું એવું બધું ન દોડાવવાનું હોય. તો કેમ કાઢતા છે ઝાઝા? તમને ખબર હોય? મશીન આવતું છે ને? આપણે એને પૂછવા જ આવી જ થાય.
તો કોઈને ખબર હોય ને કે આ જાંબુના જે સાલ હોય એ કેમ કાઢે તો તમે જરૂરથી કમેન્ટ કરો. તમે ખાતા હશો ને ફોન હલાવશો બ્લોગ હારો નહીં આવે મારો. એકવાર બીજું નથી કેવું, બીજી વાર નથી કેવું, તો કન્ટિન્યુ રાખ્યું. દાંત કાઢે છે વાત નો ખિસ્સાઓ છે ખિસ્સાઓ જો પાછું. તો ચાલો આવું છે, હું પેલાનું કાઢી નાખું સાલ. અને સાંજે તો આપણે રાંધવાનું નથી, જામુન જ ખવડાવવા દેવાના જામુન ખાલી. શોર્ટ પી લેવાના છે. તો ચાલો આવું બધું હાલે છે, જો કઈ ખાવા જ નથી દેતા, શું કરવું? કઈ લાગે છે વજન ઘટી ગયો ઈનાબેન વગર? તો એ વજન વધી ગયો. કરાવો વજન કરવાની જરૂર હતી. આમ તો વજન બે છોકરાના વજન કરો તો હાલો એટલે ખબર પડે કેટલું ખવડાવશું નથી ખવડાવતી. અમે નથી ખાતા એનું શું કરવી? બપોરે બનાવ્યું કાજુ કરીને શાક જરાય વધાર્યું નહીં, ખાઈ ગયા ઝાપટી યા હાસોડ તો પછી ઘટ્યું અમુક. ઘટ્યું હું. અને આમાં તો ખાંજે ખાવા મળશે. હું સવારે આવીને હું બપોરે ઉઠીને આવ્યો તો ગોતું શાક નહીં. 3 વાર રોટલી કરી દીધી પણ 4 ખાઈ ગયા અને પ્લસ ભાખરી ખાઈ ગયા એક આખી. તો ચાલો એવું બધું છે. ચાલો હું સાલ કાઢી લઉં પછી મળીશું આપણે. બનાવી છે જામુન શોર્ટ, એના માટે જો આપણે છે ને બધાની સાલ કાઢી નાખી હતી અને એ આપણે મિક્સર બાઉલમાં લઈ લીધું છે. હવે આપણે એમાં થોડુંક નાખશું કાળા નમક, સોલ્ટ, બ્લેક સોલ્ટ નાખીશું એમાં થોડુંક. એમાં જશે બ્લેક સોલ્ટ. પછી આપણે એમાં નાખીશું આ મસ્ત ઠંડા ઠંડા બરફ, 1-2 નાખી દેવાના. અને પછી આ સેજ આપણે પાણી નાખીશું. અત્યારે થોડુંક નાખું છું, મારે રીલ્સ પણ બનાવી છે એટલે અડધું, એટલે પાછું હું નાખીશ એમ. એટલે પછી આને મિક્સ કરી નાખવાનું છે. ચાલો આને મિક્સ કરી ગ્લાસ ઉપર પેલા લીંબુ ઘસી નાખ્યું અને પછી એ છે ને મીઠામાં આપણે આમ કરી નાખ્યું તો મસ્ત એ બોર્ડર બની ગઈ છે. અને સાચું કહું ને તો આજે બોર્ડર ચટવાની મજા આવે ને ત્યારે પીવી ને શોર્ટ આપણે બોર્ડરના લીધે જ મસ્ત સ્વાદ આવે. એટલે જો આપણે પાસે શોર્ટના ગ્લાસ નનકા નનકા નહોતા એટલે મોટો શોર્ટનો ગ્લાસ લઈ લીધો છે. હું વિચારું છું આપણે થોડાક ટાઈમમાં શોર્ટના ગ્લાસ વસાવશું અને અલગ અલગ શોર્ટ બનાવશું. પણ ફિલહાલ તો इससे કામ ચલા લેતે હે. તો જો આપણો એકદમ રેડી થઈ ગયો છે. તો ચાલો શોર્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. આમાં તમે છે ને ખાંડ પણ નાખી શકો, પણ આપણે ખાંડ નથી નાખતા કારણ કે નાખ્યો તો હાકર છે કે આપણે તો પણ અમે હાકર નથી નાખી કારણ કે એટલું ગળી હતી જ, આ જાંબુડા ગળા હતા જ એટલે આપણે નથી નાખી. બાકી તમે હાકરનો ઓપ્શન પણ છે. ચાલો ટેસ્ટ કરીએ અને જોઈએ. વાવ, કલર કેવો મસ્ત છે. એમ કે એમ મૂકી દે એમને, ભલે પીડો નથી ખોટો પીવો. આવે ને જયારે મીઠું ત્યારે એવું મસ્ત લાગે. મસ્ત લાગે. પીવું તમારે? હેલો ફ્રેન્ડ, ભાગવામાં આવી રહ્યા છે 7 અને આ બાજુ રસોઈ બનાવે છે રોનક. વાવ, કેવા દિવસો આવ્યા મારે. સારું કહેવાય ને, બહુ સારા દિવસો હોય. આવો પોરો ક્યારે મળે મને. તો ઈ બનાવી રહ્યા છે વઘારિયા. લેટેસ્ટ સી કેવા બનાવે છે. ફર્સ્ટ ટાઈમ બનાવો છે ક્યારેક ફ્યુચરમાં હોય અને પાસ્ટમાં બનાવેલા છે ભૂતકાળમાં. ખાઈને પછી કહેજો કેવો બન્યા તો. કેવા બન્યા એમ નહીં, એ પ્રમાણે નક્કી કરજો. જૂના સબ કસ્ટમર છે. મને તો પહેલી વાર જ લાગે છે. બસ એ તમે ખાવ પછી ખબર પડશે. તો તેલ આવ્યું નથી. અને એની સ્ટાઇલ જો આમ કેમ ઓલા મોટા રસોઈયા બનાવતા હોય એમ બધું. તમને જેવું ઠીક લાગે એવું નાખી જો. લે આ તો જો મૂકી દીધું આણે તો પડતું. લે ડિસાઈડ કરી લે બનાવે છે કે નથી બનાવવા. રોટલી કેટલી છે એ પ્રમાણે નાખો. એ ત્યારે નહીં, અત્યારે નહીં, અત્યારે નહીં, એ હસોડું નહીં, બળી જાહે. ગેસ ધીમો કરી નાખો, ધીમો કરો. હાવ ધીમો કરી નાખાય એટલે કઈ બળે જ નહીં. હવે જોઈએ, હવે નાખી દો હળદર થોડીક. ચટણી નહીં નાખતા, ચટણી મને નથી ભાવતી વઘારિયામાં. હળદર નાખી દો એમ કહું. હજી ઓછી, વધારે થાય.
તો ચાલો હવે આ તો બનાવે છે, પછી જોઈશું હવે કેવા બને છે. આ બાજુ આપણે ચા મૂકી દીધો છે બાજુમાં, એટલે પછી આપણે ખાઈ લઈશું વઘારિયા. વાહ રસોઈયા વાહ. ટાઇટલ રોનકે બનાવી સાંજની. રોનકે છે ને વઘારિયા બનાવી નાખ્યા છે. ચાલો ટેસ્ટ કરીને જોઈશું પછી કેવા બનાવ્યા છે. કડકડિયા તો લાગે છે જોવામાં, ટેસ્ટ કરીને જોઈશું. આમ થા તો હું બનાવતી મને એમ કહેતા હોય કે કડકડિયા બનાવશે, આમ બન્યા ઢીલા બન્યા. આજે હવે આપણે ટેસ્ટ કરીને હું કહી, પછી હું ચા બનીને હમણાં ખાવીને ત્યારે હું કહી. તો ચાલો બધા વાળું કરી લઈએ ને પછી હું રિવ્યુ આપું કે રોનકે કેવા બનાવ્યા છે એમ. ચાલો મસ્ત મજાના વઘારિયા બનાવ્યા છે અને મેં ટેસ્ટ કર્યા છે. એકદમ મસ્ત કડકડિયા બન્યા છે. પહેલી વારમાં કોઈ એટલા સારા ન બનાવે. મને લાગે તો ભૂતકાળમાં આવું કંઈક કરેલું હશે. મમ્મી તો ના પાડે છે, રોનક કોઈ દી અડતો નથી આવું કંઈ. તો इसका मैं क्या समझूं, क्या होगा क्यों नहीं? તમે કોઈ દી પહેલી વાર કર્યા કે આ ભૂતકાળમાં કરેલા પહેલી વાર? ઓ માય ગોડ વાવ, પહેલી વારમાં એટલા મસ્ત બનાવ્યા. પણ એવું કાંઈ નહીં, અમુક ને તેલ વધારે થઈ જાય, મીઠું વધારે થઈ જાય, હળદર વધારે થઈ જાય. તમારે એવું કાંઈ નથી થયું એટલે હું કહું છું. કાંઈક તો થાય ને ગડબડ એમ પહેલી વારમાં, એટલે હું કહું છું. નેક્સ્ટ ટાઈમ ગડબડ કરશો. ઓહ આવું છે અમારું. તો ચાલો તો હવે વાળું કરી લઈશું. ચાલો બધા વાળું કરવા. તો જો વાગવામાં આવી રહ્યા છે 9 અને આપણે જાત્રાવાસી માટે બનાવવાનો છે રૂમાલ, કંકુ પગલાનો રૂમાલ. તો હોય મેં જોયું છે 2-3 જગ્યાએ, એટલે જ તો એમાં એવું છે રૂમાલનો જે શેપ હતો ને એ આડાહોળો શેપ હતો ને એમાં છે ને ગોઠ, મતલબ ગોઠ કરીને સિલાઈ મારવાની છે. સિલાઈ મારતા મને તો આવડતું નથી પણ રોનકને આવડે છે એટલે એ આપણે મારી દે છે. જો એને છે ને ઓલમોસ્ટ બધું વર્ક કરી લીધું છે, એને સિલાઈ મારી દે છે. મારી ફાઈન છોકરી છે ને મિતાલી એમ કે ઘણી વાર એમ કે મને કે જીજુને બધું આવડે. કામ હતું તઈ જીજુ છે જ ને હોશિયાર. મસ્કા નથી મારતી, હું સાચું કહું છું. હર્ષા બાબુની કોમેન્ટ આવી હતી કે રોનક તો બહુ જીનિયસ છે એમ. તો તમારા સાસરિયા પક્ષમાં બહુ વખાણ થાય છે, તમને ન ખબર હોય તો કહી દઉં. તો ચાલો અત્યારે તો આપણે રૂમાલમાં કાંઈ કરવાના નથી. કાલે કંઈક એમાં કામ કરશું, પ્રિન્ટથી બનાવવાનો છે રૂમાલ. એટલે કાલે કેવી ડિઝાઇન કરીએ જે કરશું એ તમને બતાવશું. ચાલો તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 9:30 અને રોનકે જે મસ્ત મજાની આપણે સિલાઈ કરી દીધી છે. હવે કાનામાં આપણે ડિઝાઇન કરીશું અને પછી એમાં કલરનું કામ થશે. આપણે પ્રિન્ટવાળો રૂમાલ બનાવવાનો છે. તો એ પહેલાં હું તમને 2 દિવસ થાય કહું છું કે તમને એક વસ્તુ સંભળાવું તો એ સંભળાવી દઉં. કવિતા હવે કોની હોય તો અમને ખ્યાલ નથી, પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું એટલે આપણે કેવી વાંચવીશું કે વાદળને કોઈ ગમી ગયું હશે, કે વાદળને કોઈ ગમી ગયું હશે એટલે જ ભર ઉનાળે તે નમી ગયું હશે. ન વર્ષે કોઈ આમ વૈશાખમાં, ન વર્ષે કોઈ આમ વૈશાખમાં લાગે છે કોઈ રમત રમી ગયું હશે. માવઠું થઈ ક્યાં કોઈને અણગમતું થવું ગમે, માવઠું થઈને ક્યાં કોઈને અણગમતું થવું ગમે છે, પણ વેદનાની વરાળમાં એ જમી ગયું હશે. સાચી વાત છે. આપણને શું ખબર કે વૈશાખમાં કેમ વરસે, એની પાછળ શું કારણ હોય એમ. તો ચાલો આવું બધું છે વેદના વરસાદની. તો ચાલો આપણે હવે હનુમાન દાદાને યાદ કરી લઈશું ને પછી મસ્ત મજાના સૂઈ જઈશું. કંઈ ખરાબ સપના ન આવે, ભગવાન આપણે શક્તિ આપે. તો આપણે પહોંચ્યા છે ચોપાઈ નંબર 24. ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. ભૂત પિચાસ વગેરે તમામ મહાવીર નામ માત્રથી જ દૂર થઈ જાય છે. અર્થાત શ્રી હનુમાનજીનું નામ લેતા જ બધા ભય દૂર થઈ જાય છે. એકદમ સાચી વાત છે. તો આમાં ક્વેશ્ચન શું પૂછવા જોઈએ કે એક મનુષ્યના જીવનમાં કેટલા પ્રકારના ભૂત હોય છે? 5 મહાભૂત કહેવાય ને, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આપણું શરીર કેટલા ભૂતનું બનેલું છે? કે 5 ભૂતનું. એ ટાઈપનું હશે મારા ખ્યાલથી સવાલ. એટલે 5 મહાભૂત એટલે ઈવડાઈ. માત્ર નામમાં કેટલી તાકાત હોઈ શકે? નામમાં પણ ઘણી જ તાકાત હોઈ શકે છે, પણ કયું નામ એના ઉપર ડિપેન્ડ કરે. એમ નથી કે અમુકનું નામ લેતા હોય તો ભાર પડે, અમુકનું નામ લેતા હોય ઓહો જાવ આનું કાંઈ નહીં એમ. એટલે નામમાં તો એ ભાર પડે જ ને. તો ચાલો આ સાથે જ આપણે આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો, શેર પણ કરી દેજો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, મિત્રો સાથે. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.